અબડાસા તાલુકાના સરડોઈ ગામમાં ગ્રામ પંચાયતના વહીવટી અંગે વિવાદ ઉદ્ભવ્યો છે। ગ્રામજનો અને પંચાયતના મહિલા સદસ્યો સહિત મોટી સંખ્યામાં લોકોએ જિલ્લા કલેક્ટર કચેરીમાં પહોંચીને સરપંચ ઉષાબા પુવાર વિરુદ્ધ આવેદનપત્ર રજૂ કર્યું છે। આવેદનમાં આક્ષેપ કરાયો છે કે સરપંચના પતિ જયદત્તસિંહ પુવાર, જે અગાઉ કોંગ્રેસ જિલ્લાના કહી શકાય કે પ્રમુખ રહી ચૂક્યા છે, તેઓ ગામમાં દાદાગીરીથી પંચાયતનો વહીવટ સંભાળી રહ્યા છે। સાથે જ કહેવામાં આવ્યું છે કે સરપંચ ગામમાં રહેતા જ નથી અને અમદાવાદમાં રહે છે, જેના કારણે વહીવટ પર પ્રભાવ પડી રહ્યો છે। ગ્રામજનોએ માંગ કરી છે કે સરપંચ પતિની દખલખોરી રોકીને સરપંચને પદ પરથી દૂર કરવામાં આવે। બીજી તરફ સરપંચ ઉષાબા પુવાર અને તેમના પતિ જયદત્તસિંહ પુવારે આક્ષેપોને નકારતા જણાવ્યું કે પંચાયતનો વહીવટ સંપૂર્ણ રીતે પારદર્શક અને નિયમસર ચાલે છે। સરપંચ અને તેમના સમર્થકોએ પણ કલેક્ટર કચેરીમાં આવીને પોતાનો પક્ષ રજૂ કર્યો હતો। સમગ્ર મામલે જિલ્લાનું વહીવટી તંત્ર હવે આગળની તપાસ કરશે એવી શક્યતાઓ છે। અને આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપવા આવ્યા છીએ કેમ કે સરપંચ હાજર રહેતા નથી। ગામની પ્રજા બહુ હેરાન થઈ ગઈ છે। બીજી વાત એ છે કે એના ઘરવાળા વહીવટ કરે છે તો દાદાગીરી બતાવે છે, ગામની લોકોને હેરાન કરે છે, પ્રજા બહુ હેરાન થઈ ગઈ છે। એ માટે અમે બધા આવ્યા છીએ। કેવી કેવી તકલીફ પડે છે? તકલીફ એવી પડે છે દાદાગીરી કરવાની। આ કોઈ કામ હોય તો ના કરવાનું, લાઇટ કરો તો નહીં થાય, પાણી કરો તો નહીં થાય, એ બધી દાદાગીરી કરી છે સાહેબ। તમે 25-30 માણસો આવી અને ખોટી રજૂઆતો કરો। આ રજૂઆતો કરવાથી સચ્ચાઈ ક્યારે ડગવાની નથી અને આ જ રીતે વિકાસના કામો થશે। ગામને પણ હું કહેવા માંગુ છું કે સરપંચની તમારી સેવા માટે છે અને આખી બોડી ડેપ્યુટી સરપંચ સાથે બધા સેવામાં છે। તમારે ક્યાંય ગભરાવાની જરૂર નથી। આવા લોકો સમાજ વચ્ચે વૈમનસ્ય ઊભું કરવા માંગે છે, વર્ગ વિગ્રહ કરવા માંગે છે, એ આજે છતું થયું છે અને આવનાર સમયમાં પણ સરડોઈ ગામની સેવા માટે મારા ધર્મપત્ની હોય કે આખી બોડી છે અને આખું ગામ છે એ સેવા માટે તત્પર રહેશે ને ગામને એક મોડેલ ગામ બનાવવાની અમારી નેમ છે। આવા અખતરા કરવાથી કે આવા નખરા કરવાથી કશું જ થવાનું નથી। હું ગામના નાગરિકોને એક આશ્વાસન આપવા માંગુ છું કે ગભરાવાની જરૂર નથી। આવા માણસો ચૂંટણીમાં સામે જ હતા, એ બધાને આપણે ભેગા થઈને હરાયા છે। આ જ લોકોએ મને આશીર્વાદ આપ્યા છે અને ધર્મપત્ની જીત્યા હતા, આખી બોડી જીતી છે। ડેપ્યુટી સરપંચ સાહેબ એક્ટિવ થઈને કામ કરે છે। નરેગાના કામ હોય, રોડ રસ્તાના કામ હોય, લાઇટના કે સફાઈના, આપ તાલુકા પંચાયતમાં જોઈ લો કે સરડોઈ ગ્રામ પંચાયતને પંચાયતનો એવોર્ડ મળેલો છે। એના પછી પંચાયત ભવન, હું આજે ગૌરવથી કહું કે આખા જિલ્લામાં જે મોડેલ ગ્રામ ભવન, ગ્રામ સચિવાલય કે ગ્રામ પંચાયતનું ભવન બનેલું છે, આપ મીડિયાના મિત્રોને વિનંતી કરું, આપ એ પણ જોઈ લો। આમને ફક્ત ને ફક્ત ચૂંટણી ફરીથી યાદ આવી છે। 3.5 વર્ષ પહેલા જે હાર મળી હતી એ હાર ફરીથી આવી છે। એ ઝેર પાછું ઓકવા માટે આવ્યા છે, એનાથી વિશેષ કંઈ જ નથી। હું ફરી એકવાર ગામના જે મિત્રો આ લાગણીને માન આપીને મારી સાથે આવ્યા છે અને મારા ધર્મપત્ની જે કામ કરી રહ્યા છે એમની વિરુદ્ધમાં રજૂઆત થઈ હતી, એની સામે અવાજ ઉઠાવવા માટે આવ્યા છે। આ તમામનો પણ આભાર માનું છું, આપનો સૌનો આભાર માનું છું। જે દિવસે ચૂંટાઈના એ દિવસે રાત્રે જ ખાલી અમે એમને જોયા હતા, ત્યાર પછી કોઈ દિવસ જોયા નથી। એમને સરપંચની ખુરશી બી નથી જોઈ। ખોટી દાદાગીરી કરવાની, આવડા નાના છોકરા જતા એમના રસ્તામાં બીવડાવવાના અને પછી એટલે માટે છોકરા સ્કૂલ બી નથી જતા કે અમને ધાકધમકી આપે છે એમ કરીને। રાજપૂત સમાજના બૈરા અમારે કોઈ દિવસ નીકળતા નથી। આ પહેલી વાર અમે આવ્યા। એટલો બધો ગામમાં ત્રાસ વધી ગયો છે એમનો, ગમે તે કરીને એમના સરપંચ પદેથી દૂર કરવા જોઈએ। બસ અમારી એક જ માગ છે, નહીંતર પોતે હાજર રહે। પૈસા સિવાય કોઈ કામ થતું નથી। કોઈ શાકવાળો આવે એના જોડેથી બી 500 રૂપિયા લેવાના, એના 500 રૂપિયા તો કમાવાના હોય અને 500 રૂપિયા શાકવાળા જોડેથી લેવાના હોય તો ના ચાલે, એવી લેવાય ને। જે સમાજને છૂટું પાડવાનું કામ થઈ રહ્યું છે, પંચાયતનું કામ અને બધું કમ્પ્લીટ સરસ રીતે ચાલે છે, ત્યારે આ સમાજના જ લોકો આ બધું કરી રહ્યા છે અને બધા સમાજના લોકોને છૂટું પાડવાનું કામ કરી રહ્યા છે। આ બધી વસ્તુ જે છે એ ઇલેક્શન વખતે જે લોકોએ અમારી પાછળ હતા કે જે હારેલા હતા એ લોકો જ અમારું કામ બગાડવા પર પડ્યા છે અને અત્યારે એવું નથી। પંચાયત એનું કામ બધું જ બધું શિડ્યુલ પ્રમાણે બધું જ કામ થાય છે, પણ આ એમનું એક બહાનું છે અને આ રીતે સમાજને પણ છૂટો પાડે છે અને બીજા સમાજ વચ્ચે પણ વિખવાદ ઊભો કરે છે। બીજું કંઈ જ કારણ છે નહીં આના। અને આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપવા આવ્યા છીએ